Hello friends, this is Bhumika from Atmiya Institute of Technology and Science for Diploma Studies, Rajkot. In today's session, I will explain some important functions which are used to connect MySQL with PHP. MySQL is a relational database management system which is mostly used with the PHP. એટલે કોઈ પણ વેબસાઇટ બનાવતી વખતે જ્યારે સર્વર સાઇડ લેંગ્વેજની અંદર PHP નો યુઝ થતો હોય ત્યારે જનરલી ડેટાબેઝ છે એ MySQL માં બનાવવામાં આવે છે. હવે જ્યારે તમારે MySQL ડેટાબેઝને PHP સાથે કનેક્ટ કરવો હોય તો એના માટે સમ કોમન ફંક્શન્સ છે કે જેનો તમારે પ્રોગ્રામમાં યુઝ કરવાનો થાય. The very first is MySQL I_connect. હું અહીંયા MySQL I નો યુઝ કરું છું. This function is used to connect MySQL server with the PHP and it returns resource which is used to reference the connection. એની syntax જે છે એમાં એ resource return કરે છે અને it takes three arguments: host, username and password. If the connection will be successful, then it will return the link of the connection, and if there will be any problem, then it will return false as a return type. Now the very first argument is host. It is the host name or the IP address. જ્યારે તમે તમારા લોકલ કમ્પ્યુટરની અંદર જ પ્રોગ્રામ્સને રન કરતા હો ત્યારે અહીંયા જે હોસ્ટની જે વેલ્યુ છે it will be local host. Then next argument is username. It is the MySQL username. Default value is root, and third argument is the password. It specifies the MySQL password and the default value is blank. એટલે જો તમે MySQL સર્વરની અંદર અલગ યુઝર્સ ક્રિએટ કર્યા હોય તો તમે જે યુઝરનું યુઝરનેમ અને પાસવર્ડ હોય એ અહીંયા આપી શકો, અને જો તમે કોઈ યુઝર ક્રિએટ ના કર્યા હોય તો જે ડિફોલ્ટ વેલ્યુઝ છે એનો પણ તમે યુઝ કરી શકો. હોસ્ટની ડિફોલ્ટ વેલ્યુ છે લોકલ હોસ્ટ, યુઝરનેમની ડિફોલ્ટ વેલ્યુ છે રૂટ અને પાસવર્ડની ડિફોલ્ટ વેલ્યુ છે બ્લેન્ક. સો ધીસ ફંક્શન should be the first function to be called to connect MySQL with PHP. Next is MySQL I_select_DB. This function is used to select the active database to perform different operations on it. It returns true on the success and false on the failure. એક વખત કનેક્શન થઈ ગયા પછી તમારે ડેટાબેઝની અંદર કોઈ પણ ઓપરેશન કરવું હોય તો પહેલા ડેટાબેઝને સિલેક્ટ કરવું પડે, તો એના માટે આ ફંક્શનનો યુઝ થાય છે. It takes two arguments. First is the connection and second is the database name. Connection specifies the connection to be used. Connection variable કે જે MySQL I_connect function જે રિટર્ન કર્યું હશે એ વેરિયેબલ છે, that should be the first argument, and second is the database that you want to select or open to perform the operations in it. Next is MySQL I_query. This function is used to execute any type of MySQL command in the database. હવે આ જે ક્વેરી છે આ ફંક્શન જે છે એ રિસોર્સ રિટર્ન કરે છે. જ્યારે પણ તમે સિલેક્ટ ક્વેરીફાયર કરશો ત્યારે એ રિસોર્સ રિટર્ન કરશે. ઇટ ટેક્સ કનેક્શન એન્ડ ક્વેરી એઝ અ આર્ગ્યુમેન્ટ. The very first argument is connection that must be used, and second is your query statement. મતલબ કે તમારે જે ક્વેરી એક્ઝિક્યુટ કરવી છે એનું સ્ટેટમેન્ટ ઇન ધી ફોર્મ ઓફ સ્ટ્રિંગ. એટલે તમે એક્ઝામ્પલમાં જોઈ શકો છો, પહેલા આપણે કનેક્શન કર્યું છે, ત્યાર પછી ડેટાબેઝ સિલેક્ટ કર્યો છે અને ત્યાર પછી ક્વેરી ફાયર કરી છે. નેક્સ્ટ ઇઝ MySQL I_fetch_array. હવે જ્યારે તમે સિલેક્ટ ક્વેરી ફાયર કરો છો ત્યારે સિલેક્ટ ક્વેરીનું જે આઉટપુટ હોય છે એ ટેબલ ફોર્મેટમાં હોય છે. એટલે કે સિલેક્ટ ક્વેરીમાં જો જે પણ તમે વેર કન્ડિશન આપી છે અથવા તો નથી આપી એના અકોર્ડિંગ સિલેક્ટ ક્વેરીનું જે આઉટપુટ આવશે એ ટેબલ ફોર્મેટમાં આવશે. તો એ ટેબલ ફોર્મેટને હોલ્ડ કરવા માટે કે એને ડેટા જે છે રિઝલ્ટની અંદર એને ડિસ્પ્લે કરાવવા માટે આ ફંક્શનનો યુઝ થાય છે. ઇટ રિટર્ન્સ રોઝ ઓફ ધ ડેટા ફ્રોમ ક્વેરીઝ રિઝલ્ટ સેટ એઝ એન એસોસિએટિવ એરે ઓર ન્યુમેરિક એરે. એટલે જે પણ ક્વેરી તમે સિલેક્ટની ફાયર કરી છે એનું રિઝલ્ટ છે એ આર્ગ્યુમેન્ટમાં આપી શકાય અને એ એરે રિટર્ન કરે છે. હવે આ જે એરે જે છે જે MySQL I_fetch_array ફંક્શન જે એરે રિટર્ન કરે છે એ એરેને તમે એઝ એસોસિએટિવ એરે પણ યુઝ કરી શકો અને એઝ અ ન્યુમેરિક એરે પણ યુઝ કરી શકો. એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો, આપણે પહેલા કનેક્શન કર્યું છે, પછી ડેટાબેઝ સિલેક્ટ કર્યો છે, ત્યાર પછી સિલેક્ટ ક્વેરી ફાયર કરી છે અને પછી આ જે DISP વેરિયેબલ છે એ એરે છે એની અંદરથી એક રોને ફેચ કરાવી અને એક ફિલ્ડની વેલ્યુઝ છે તમે લઈ શકો.
આવું જ એક ફંક્શન છે MySQL I_fetch_associative એટલે ASSOC. This function returns the row of data from results query set but only in the form of associative array. જ્યારે fetch_array ફંક્શન છે એ રિઝલ્ટ સેટને associative array અને ન્યુમેરિક array બંને ફોર્મની અંદર રિટર્ન કરે છે. Next is MySQL I_error. This function is used to display the error message whenever you are firing any query. It takes the connection identifier as argument and returns the error message in the form of string. એટલે જ્યારે પણ કોઈ ક્વેરી ફાયર કરો ત્યારે તમે આ ફંક્શનનો યુઝ કરી શકો. If the query is fired successfully, then you perform the operation. In else part, you can use this function so that you can know which type of errors are displayed in which line. Next is MySQL I_close. This function is used to close the connection which is already has been established. It returns true if the connection is closed successfully and false otherwise. It takes connection argument in the argument, connection identifier in the argument to determine which connection is to be closed. હવે જો તમે આ ફંક્શનનો યુઝ ના કરો તો જ્યારે બી તમે બ્રાઉઝર કે વેબસાઇટને ક્લોઝ કરશો ત્યારે કનેક્શન ઓટોમેટિક ક્લોઝ થઈ જશે. અને તમે કનેક્શન આઈડેન્ટિફાયરને પણ આર્ગ્યુમેન્ટમાં પાસ ના કરો તો જે લાસ્ટ ઓપન્ડ કનેક્શન છે એ ઓટોમેટિક ક્લોઝ થઈ જશે. એટલે જનરલી આ ફંક્શનને કોલ કરવું કમ્પલસરી નથી. તમે આ ફંક્શનને કોલ ના કરો તો પણ ડેટાબેઝ કનેક્શન છે એ જ્યારે બ્રાઉઝર અથવા વેબસાઇટને ક્લોઝ કરશો ત્યારે ઓટોમેટિક ક્લોઝ થઈ જશે. નેક્સ્ટ ઇઝ MySQL I_num_rows. જ્યારે પણ તમે સિલેક્ટ ક્વેરી ફાયર કરો ત્યારે એમાં જે રિઝલ્ટ રિટર્ન થાય છે એની અંદર કેટલી રોઝ છે, હાઉ મેની નંબર ઓફ રોઝ આર રિટર્ન્ડ બાય અ ક્વેરી, that can be known by the MySQL I_num_rows function. It returns the integer value because જે ક્વેરી ફાયર થઈ છે એમાં કેટલી રોઝ રિટર્ન થઈ છે એ ઇન્ટીજર વેલ્યુમાં એક રિટર્ન થશે અને જેનો તમે યુઝ છે એ કોઈ પણ બીજા પર્પઝ માટે કરી શકો. So these 8 functions are very much important to connect MySQL with PHP. Thank you.